વિસાવદર ચૂંટણીમાં ભેસાણ તાલુકામાં બબાલ થઈ। ખજૂરી હડમતિયા ગામે સુરતથી આવેલા આપના કોર્પોરેટર વિપુલ સુવાગિયાને ગ્રામજનોએ ભગાડ્યા। સુરતના કોર્પોરેટરે નકલી કાર્ડ હોવાનો આક્ષેપ લગાવ્યો। બૂથ પર આવતા મતદારોની ચકાસણી બાબતે બબાલ થઈ હતી। ગ્રામજનોનું કહેવું, અમારું ગામ શાંતિપ્રિય ગામ છે। આ પહેલા પણ ચૂંટણી ફોર્મ ભરતી વખતે વિસાવદરમાં આ વ્યક્તિએ પોલીસ સાથે બબાલ કરી હતી। સુરતના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર છે જે ભેસાણ વિસાવદરમાં મતદાર નથી, એ લોકો અહીંયા આવી ફક્ત ને ફક્ત તોફાન કરે છે। તો આ લોકોને બીજું કે આ લોકોને પોતાની ગાડી છે જે 6 મીટરના રેન્જમાં ના લાવવાની હોય છતાં એ છૂટાયેલો પ્રતિનિધિ સુરતમાં રેન્જમાં લાવીને આટા મારે છે। હા ને બીજું કે આ રિલીવર કોર્પોરેટર પોતે આનું કઈ છે નહીં છતાં બતાવો બતાવો પણ હું મારે શૂટિંગ ચાલુ છે, તમારે અમારે એડવાન્સ નથી, જોઈ લો। હા બતાવો, આ જોઈ લો, હરખું રાખો ભાઈ। કોઈ અંદર અંદર ન રહેવું જોઈએ કોઈ। હા હાલો ગાડી ભગાવો અને 100 મીટર ની અંદર કોઈ ન રહેવું। આ ગાડી 100 મીટર બહાર કાઢો પેલા। આ ખોટે ખોટા જે સુરત થી તોફાન કરે છે અત્યારે અહીંયા આવ્યું હમણાં ગામડામાં ભોળા ખેડૂત ને દબે છે પણ ખરેખર કઈ છે નહીં, બરાબર ને। બીજું કે જે આ ધમકે છે તો એ અત્યારે એવું મને જાણવા મળ્યું છે કે જામીન ઉપર ભ્રષ્ટાચારના જામીન ઉપર બહાર છે, એ અત્યારે ઈમાનદારીના મત માંગવા આવ્યા છે અહીંયા। જે હાલ 18 લાખના આ લોકો જો સામે દેખાય એક પણ અહીંનો સ્થાનિક નથી। આ પણ અમારા સ્થાનિક કોઈ પણ વિસ્તારના અમારા દેખાતા જ નથી, અમારા ગામના નથી, અમારા તાલુકા જિલ્લાના પણ નથી। અહીંયા આવી મેં ફક્ત ને ફક્ત તોફાન કરે છે। અમારું ગામ એકદમ શાંતિપ્રિય ગામ છે। જય હિન્દ, ભારત માતા કી જય। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જુનાગઢ।